ચેનલ ઓફ વડોદરા। ડભોઈની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં નશામુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી। કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આયોજક અર્ચનાબેને જણાવ્યું હતું કે પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા સંચાલક ડૉક્ટર વંદના કે વસાવાએ જણાવ્યું હતું કે જેના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય, લોકો નિરોગી રહે, રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। કોલેજના આચાર્ય ડૉક્ટર કેયુર પારેખે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલ સમસ્યા, જેમાં ખાસ કરીને યુવાનો માટે કે જે કઈ રીતે સંસ્કારવાન બને, નશામુક્ત બને તેવા અલગ અલગ વિષયો સાથે યુવાનો જોડાય, ત્યારે ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં યોગ સંવાદ કાર્યક્રમ અને નશામુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યો, જેમાં સીમાબેન તથા રામનરેશ યાદવ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાઈ અને નશામુક્ત કાર્યક્રમ અને યોગનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા શ્રીમતી SCPF કોમર્સ કોલેજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે આજ રોજ કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વ્યસન મુક્તિ અંગે શ્રી ઇન્દ્રજીત પરમાર તથા શિબા મેડમ હાજર રહ્યા અને એમને પોતાનું વક્તવ્ય આપ્યું અને વિદ્યાર્થીઓને નશામુક્તિ વિશે માહિતી આપી। નશા દ્વારા જે કંઈ નુકસાન થઈ રહ્યું છે તે વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર સમાજને નુકસાન થઈ રહ્યું છે। તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને જાગૃત કરી અને માત્ર વિદ્યાર્થીઓ નહીં, એમનું કુટુંબ નહીં, પણ સમગ્ર સમાજને એનો લાભ મળે એવા શુભ હેતુ સાથે આજનું આ સેમિનારનું આયોજન કર્યું, જેમાં 150 વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને આ સમગ્ર સેમિનારને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો।